ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર જ્યારે પણ ફોર્મ ભરવાની કોશિશ કરીએ છીએ તો ત્યાં આધાર કાર્ડ અને રાશન કાર્ડ વેરિફિકેશન કરવું પડે છે. તો ઘણા મિત્રોને આ રાશન કાર્ડ અને આધાર કાર્ડ વેરિફિકેશન કરવામાં ઘણો બધો પ્રોબ્લેમ આવે છે. ના માત્ર ખાલી સ્કોલરશિપના જ ઇસ્યુ હોય છે, પણ આ જે ડિજિટલ ગુજરાતની પોર્ટલ છે, જેવા કે રાશન કાર્ડ રિલેટેડના કોઈ પ્રોબ્લેમ છે, આવકના દાખલા કાઢવામાં, વાલી દીકરીના ફોર્મ ભરવામાં, નિરાધાર વૃદ્ધ સહાયના જે બી ફોર્મ ભરવાના આવે છે, ત્યાં બધા આ પ્રકારના જે આધાર કાર્ડના વેરિફિકેશન અને જે રાશન કાર્ડનું વેરિફિકેશન આવે છે, ત્યાં આપણને વેરિફિકેશન કરવામાં ઘણી પ્રોબ્લેમ આવે છે, જેથી આપણું વેરિફિકેશન થતું નથી અને આગળ આપણે ફોર્મ ભરી શકતા નથી. તો અહીંયા જે ટ્રીક છે અથવા જે લીગલ પ્રોસેસ છે, જે અહીંયા હું સમજાવું છું, એ લીગલ પ્રોસેસ જો તમે ફોલો કરશો તો કોઈ પણ જાતનું તમારે વેરિફિકેશનમાં કોઈ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. તો અહીંયા હું સિમ્પલી તમને એક સ્ક્રીન પર ફોટો આવી રહ્યો છે, તો એમાં તમે જોઈ શકો છો કે જ્યારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ભરવા જઈ રહ્યા છો ત્યારે પ્રોફાઇલ પર જ તમારે જે પહેલું જ ફોર્મ ફિલઅપ કરવામાં આવે છે, ત્યાં આધાર કાર્ડની જે વેરિફિકેશન કરવામાં આવે છે. તો તમે અહીંયા જે રીતે આપણને પોર્ટલ સજેસ્ટ કરે છે તે રીતે જ સમજો. તો અહીંયા જે આધાર કાર્ડનું નામ છે, આપણે એઝ પર આધાર લખેલું છે, તો અહીંયા તમે જે એઝ પર પ્રોફાઇલ ક્લિક કરવાનું આવતું નથી, કેમ કે અહીંયા લખેલું છે કે તમારું જે નામ છે એઝ પર આધાર કાર્ડ જ હોવું જોઈએ. અહીંયા જે તમારું નામ છે કેપિટલ કે સ્મોલર એમાં કોઈ જ ઇસ્યુ આવતું નથી. પણ સપોઝ ધારો કે અહીંયા મારું નામ છે સુરેશભાઈ, તો સુરેશ અને ભાઈ વચ્ચે જો સ્પેસ હશે તો તમારે સ્પેસ છોડવી જ પડશે. એઝ પર તમે આધાર કાર્ડ જ નામ લખો, જ્યાં સ્પેસ હોય ત્યાં સ્પેસ છોડો. કેપિટલ કે સ્મોલનો કોઈ ઇસ્યુ આવતો નથી. પછી સેકન્ડ છે તમારી જે જન્મ તારીખ, તો જન્મ તારીખ એઝ પર આધાર કાર્ડ જ તમારે નાખવાની છે. જેટલું બને તેટલું તમે ડ્રોપ ડાઉન મેન્યુનો યુઝ કરીને તે તમારી જન્મ તારીખ નાખો. અહીંયા ત્રીજો ઓપ્શન આવે છે જેન્ડરનો, જેમાં તમે પ્રોફાઇલ પ્રમાણે જ આવશે કે મેલ છો કે ફિમેલ છો. પણ ઘણા વિદ્યાર્થીઓના મેં ફોર્મ ભર્યા છે જેમાં એવું ઇસ્યુ આવે છે કે ફોર્મ ભરવા આવે છે છોકરો, પણ જ્યારે આપણે અહીંયા વેરિફિકેશન કરવા જઈએ તો વેરિફિકેશન થતું નથી. પણ એકચ્યુઅલમાં જ્યારે તમે એમનું જે ઓરિજિનલ આધાર કાર્ડ જુઓ તો ત્યાં તો એ ફિમેલ હોય છે, જેથી જેન્ડર ચેન્જના કારણે તમારું ફોર્મ ભરી શકતા નથી કે વેરિફિકેશન થતું નથી. અને પછી તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો આવે છે, જે તમારે સાચો અને સચોટ નાખવાનો છે, અને પછી વેરિફિકેશન કરશો તો 100% તમારું એ વેરિફિકેશન થશે. પરંતુ હવે ઘણા મિત્રોને જે સાયબર કાફે છે ત્યાં ફોર્મ ભરાવતા હોય છે, તો જ્યાદાતર વિદ્યાર્થી મિત્રો કેવું કરે છે કે તે પોતાના જે આધાર કાર્ડ છે એ જૂના ઝેરોક્સો લઈ જાય છે, જેથી સાયબર કાફેવાળાને તમારી અપ ટુ ડેટ જે આધાર કાર્ડની ડિટેલ છે જેથી મળતી નથી. તો જેટલું બને એટલું તમે આધાર કાર્ડની ઓફિશિયલ સાઇટ પરથી પોતાનું જે આધાર કાર્ડ છે એ ડાઉનલોડ કરી લો, અથવા તમારી જે ડિટેલ છે ત્યાં ચેક કરી લો, અને પછી એ પ્રમાણેની ડિટેલ તમે અહીંયા નાખો. તમારું આધાર કાર્ડ 100% વેરિફિકેશન થઈ જશે. બીજી વસ્તુ આવે છે કે તમારું રાશન કાર્ડનું વેરિફિકેશન. તો જેવો તમે ફોટોમાં ચેક કરશો ત્યાં તમારે જે કન્સેન્ટ આપવાનું, કન્સેન્ટ આપ્યા પછી તમારે સ્ટુડન્ટની જે રાશન મેમ્બર આઈડી નાખવાની છે, જે મેમ્બર નંબર છે. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓને જે અંત્યોદયના રાશન કાર્ડ હોય તો એ લોકોને જે રાશન નંબર પછી 001 એટલે કે 15 આંકડાનો 001, 002 એવી મેમ્બર આઈડી હોય છે. બધા વિદ્યાર્થીઓને જ્યાદાતર આવો પ્રોબ્લેમ હોય છે. પ્રોબ્લેમ નહીં, પણ આ સ્થિતિ હોય છે. પણ અંત્યોદય એ અલગ અલગ પ્રકારના જે રાશન કાર્ડ છે એમાં એવું નથી હોતું કે તમારો રાશન કાર્ડ 001, 2, 3 એ તમારી મેમ્બર આઈડી હોય. તો તમે અહીંયા ફોર્મ ભરો છો ત્યાં આગળ સાઈડમાં લખ્યું હોય કે ગેટ રાશન કાર્ડ ડિટેલ, તેની ઉપર તમારે ક્લિક કરવાનું હોય, જેથી તમારી સચોટ જે તમારી મેમ્બર આઈડી છે એ ત્યાં મળી રહેશે. હવે જેવા તેના પર તમે ક્લિક કરશો એટલે બીજી એક સાઇટ ઉપર, જે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ સાઇટ ઉપર જ તમને જે છે એ રીડાયરેક્ટ કરશે. ત્યાં તમારે તમારો રાશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ કરીને સબમિટ કરશો, જેથી તમારી આખી રાશન કાર્ડની ડિટેલ આવી જાય. જેવું કે તમારું રાશન કાર્ડની મેમ્બર નંબર, તમારું ઇંગ્લિશમાં નામ હશે, ગુજરાતીમાં નામ હશે, તમારું જે રિલેશનશીપ છે જે મેન મેમ્બરથી એ પણ તમારું બતાવશે. તો અહીંયાથી તમે જે ઓફિશિયલ તમારી મેમ્બર જે આઈડી છે, મેમ્બર નંબર છે, એ ત્યાંથી તમે કોપી કરી અને પછી તમે જે પ્રથમ ફોર્મ ભરી રહ્યા છો ત્યાં એ મેમ્બર નંબર નાખો. જો તમારી કેવાયસી થઈ ગયેલી હશે ને તો અહીંયાથી 100% તમારું જે રાશન કાર્ડની ડિટેલ એ ફેચ બી થઈ જશે. ઇવન કેવાયસી નહીં થયેલી હોય તો પણ ત્યાં બતાવી દેશે. આ ટ્રીકથી તમે તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ એ વેરિફિકેશન કરાવી શકો છો.